વિવાદાસ્પદ ટિપ્પણી ચીની અધિકારીઓ જેવા આજ્ઞાકારી મારા મંત્રીમંડળના સભ્યો હોત તો સારું. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગના અધિકારીઓની અત્યંત અનુશાસિત વર્તણૂકની પ્રશંસા કરતા એક વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે, જેમાં તેમણે પોતાનું મંત્રીમંડળ પણ તેવું જ આજ્ઞાકારી હોય તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. સેનેટરો સાથેની એક બેઠક દરમિયાન તેમણે શી જિનપિંગ સાથેની પોતાની તાજેતરની મુલાકાતનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે ચીની અધિકારીઓ જે રીતે ભય અને આદરથી ઊભા હતા તેવું દ્રશ્ય તેમણે પહેલા ક્યારેય જોયું નથી. પોતાના નિવેદનમાં ટ્રમ્પે વિનોદ વૃત્તિમાં ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ તરફ ઇશારો કરતા કહ્યું કે મેં મારા જીવનમાં આટલા ભયભીત માણસો ક્યારેય જોયા નથી. તેમણે ચીની અધિકારીઓની શિસ્તબદ્ધ અને શાંત મુદ્રાનું વર્ણન કરતા ઉમેર્યું કે તેઓ વાતચીત દરમિયાન સહેજ પણ હલ્યા વિના કે બોલ્યા વિના સ્થિર ઊભા હતા. આ સંદર્ભમાં તેમણે વેન્સને કહ્યું, જેડી વેન્સ આ રીતે વર્તતા નથી, તેઓ વાતચીતમાં વચ્ચે પડે છે. હું ઈચ્છું છું કે ઓછામાં ઓછા થોડા દિવસો માટે તમે પણ તેમના જેવું વર્તન કરો. ટ્રમ્પની આ ટિપ્પણીઓએ રાજકીય વર્તુળોમાં ચર્ચા જગાવી છે, જેમાં કેટલાક વિશ્લેષકો તેને એક હતું શાસન પ્રત્યેના તેમના કથિત લગાવ તરીકે જોઈ રહ્યા છે. જો કે આ ટિપ્પણીઓ હળવી શૈલીમાં કહેવામાં આવી હતી, પરંતુ શી જિનપિંગ જેવા નેતાના કડક નિયંત્રણની પ્રશંસા કરવા બદલ તેમની ટીકા પણ થઈ રહી છે. આ ઘટના એવા સમયે બની જ્યારે બંને દેશો વચ્ચે વ્યાપાર, ટેરિફ અને અન્ય ગંભીર મુદ્દાઓ પર મંત્રણા ચાલી રહી હતી. During the meeting, we were there. A couple of you were there, and some of you saw it. So he's here, and he's got about 6 people on each side, and every one of those people was standing like this. They were at attention. And I made a comment to one of them, and I got no response. I said, "Are you going to answer me?" I got no response. And President Xi didn't let him have any. So if there's any question, I said, I want my cabinet to behave like that. I'm demanding that I want them sitting up like that, Tim, just nice and straight. I never saw posture like that. I've never seen men so scared in their lives. They have the equivalent of a vice president. He was. I said, "Are you going to answer my question?" And he's like, he doesn't move. I said, "What's wrong with this guy?" "I will answer all questions." Why don't you behave like that? JD doesn't behave like that. JD buds into conversations. I want to have that for at least a couple of days, okay, JD? We'll keep you long term, but a couple of days of that would be very, very nice.